ગિરનારને આંબવા માટે 506 યુવાનોએ લગાવી દોડ. સ્પર્ધામાં ગુજરાતના દબદબાને તોડતા ઉત્તર પ્રદેશ અને હરિયાણાના સ્પર્ધકો. જૂનાગઢમાં 16મી અખિલ ભારતીય ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાઈ, જેમાં દેશભરમાંથી 506 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધાને જૂનાગઢના મેયર ધારાસભ્યએ લીલી ઝંડી બતાવી પ્રારંભ કરાવ્યો. સ્પર્ધામાં ગિરનારમાં અંબાજીના 5500 પગથિયા અને બહેનો માટે માળી પરબના 2500 પગથિયા સુધીની સ્પર્ધા યોજાઈ હતી. સ્પર્ધામાં પ્રથમ વિજેતા માટે 50,000ની જગ્યાએ 1 લાખ રોકડ પુરસ્કાર આપ્યો. આ વખતે પાછલા વર્ષોની સરખામણીએ ગુજરાતનો દબદબો તૂટતો જોવા મળ્યો. તમામ કેટેગરીમાં ઉત્તર પ્રદેશ અને હરિયાણાના સ્પર્ધકો ગુજરાતના સ્પર્ધકોને ખૂબ જ ટક્કર આપીને પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો. સિનિયર ભાઈઓ અને બહેનોમાં હરિયાણાનો રાહુલ અને ઉત્તર પ્રદેશની તામસી સિંહ પ્રથમ રહ્યા, તો જુનિયર ભાઈઓમાં હરિયાણાનો વિકાસ તેમજ જુનિયર ગર્લ્સમાં ગુજરાતની જશુએ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો. આ વખતે એકમાત્ર જુનિયર ગર્લ્સમાં જ ગુજરાતની સ્પર્ધકે પ્રથમ ક્રમાંક વિજય પ્રાપ્ત કર્યો. હરિયાણાના રાહુલે 58 મિનિટ 26 સેકન્ડમાં અંબાજી પર્વત સુધીના 5,500 પગથિયા ચડી ઉતરીને પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો. બીજી તરફ સિનિયર ગર્લ્સમાં ઉત્તર પ્રદેશની તામસી સિંહે માળી પર્વત સુધીના 2,200 પગથિયા 33 મિનિટ 59 સેકન્ડમાં પાર કરીને મહિલા અને પુરુષ સિનિયર વિભાગમાં પ્રથમ ક્રમે વિજેતા રહ્યા. તેવી જ રીતે જુનિયર ભાઈઓમાં હરિયાણાના વિકાસે 1 કલાક 2 મિનિટ 36 સેકન્ડમાં, તો જુનિયર ગર્લ્સમાં ગુજરાતની જશુએ 36 મિનિટ અને 25 સેકન્ડમાં સ્પર્ધા પૂરી કરીને અનુક્રમે જુનિયર ભાઈઓ અને બહેનોમાં પ્રથમ ક્રમે વિજેતા રહ્યા હતા. સિનિયર ભાઈઓમાં 10 વિજેતા પૈકી 7 ગુજરાત, 2 હરિયાણા અને 1 ઉત્તર પ્રદેશનો સમાવેશ થાય છે. તેવી જ રીતે સિનિયર બહેનોમાં 6 ગુજરાત, 3 ઉત્તર પ્રદેશ અને 1 હરિયાણાની બહેનનો સમાવેશ થાય છે. જુનિયર ભાઈઓમાં 4 ગુજરાત, 2 હરિયાણા અને 3 ઉત્તર પ્રદેશની સાથે 1 દીવનો સ્પર્ધક પણ વિજેતા બન્યો. જુનિયર બહેનોમાં 3 ગુજરાત, 3 ઉત્તર પ્રદેશ અને 4 હરિયાણાની બહેનોએ વિજય પ્રાપ્ત કર્યો હતો.